बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। વાલા ભક્તો, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ આદિશક્તિ તથા તેમના બધા જ પ્રાગટ્યોને કોટાનું કોટી દંડવત પ્રણામ। મંત્રાર્થ સફલાઃ સંતુ પૂર્ણાઃ સંતુ મનોરથાઃ શત્રુણાં બુદ્ધિ નાશોસ્તુ મિત્રણામ ઉદયતવ। આ શ્લોકમાં જો કેવું હોય તો કહી શકાય કે ભેદ મિત્ર અને શત્રુ વચ્ચે બતાવ્યો છે અને ભાવ પણ રજૂ થયો છે કે શત્રુના બુદ્ધિ નાશોસ્તુ મિત્રણામ ઉદયતવ। મિત્રની બુદ્ધિનો ઉદય થાય, શત્રુની બુદ્ધિનો નાશ થાય। આવો અર્થ કરીએ તો મિત્ર અને શત્રુ વચ્ચે આપણે ભેદ રાખીએ છીએ। મિત્ર તરફ પ્રેમ ભાવ, શત્રુ તરફ વિરોધ, ગુસ્સો એવો ભાવ રજૂ થાય એમ કહેવાય છે। પણ ઘણા પંડિતો, ઘણા વિદ્વાનો એવો પણ અર્થ કરે છે કે આવો ભાવ ન ઉત્પન્ન થાય, એટલે એવો અર્થ કરે છે। હવે સાચો ખોટો એ તો આપણે કોઈ વિદ્વાન નથી, પણ સમાનતાનો ભાવ અથવા તો આપણા હૃદયના ભાવ
કહેવાનો આ શ્લોકમાં હેતુ છે, એમ ઘણા પંડિતો એની રીતે સમજાવે છે કે શત્રુની બુદ્ધિનો નાશ થાવ, મિત્રની બુદ્ધિનો ઉદય થાય, એવો ભાવ જે દેખીતી રીતનો છે, તો એમાં મિત્ર અને શત્રુ બે વચ્ચે રાગદ્વેષ બતાવ્યા છે. પણ અર્થ એવો કર્યો છે અમુક પંડિતોએ કે આપણા હૃદયમાં, આપણા મનમાં શત્રુની બુદ્ધિ હોય, આપણા મનની વાત છે કે આપણા મનમાં આ શત્રુ કહેવાય, એવો જે ભાવ આપણા મનનો છે એનો નાશ કરવો. અને મિત્ર આપણા મનમાં ભાવ છે એને વધારવો, એવો અર્થ આપણા મનનો કરવામાં આવ્યો છે. એટલે શત્રુની બુદ્ધિનો નાશ કરે ભગવાન, તમારા શત્રુ, તો એમાં ભગવાનને શું એની સાથે? તો તમારા કહેવાથી એ ભગવાન શત્રુની બુદ્ધિ તમારા એ નાશ ન કરે. એટલે તમારા આપણા માણસની અંદર શત્રુનો ભાવ મટી જાય, શત્રુ બુદ્ધિ આપણા મનમાં જે હોય તો એનો નાશ થાય, અને મિત્ર તરીકેની બુદ્ધિનો વિકાસ આપણા મનમાં થઈ જાય. એટલે આપણા માટે બધા મિત્રો જ કહેવાય, કોઈ શત્રુ નહીં, એમ અર્થ કરી શકાય. અને સીધી રીતનો અર્થ પણ કરી શકાય. બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. ગૌરી તારા પુત્રને દિવસે સમળે બ્રાહ્મણ વાણિયા બધી જાતિના લોકો, અને રાત્રે સમરે ચોર, અને મધુરા સમરે મોર. ગણેશજી એને બધાય અલગ અલગ પ્રહરમાં અલગ અલગ પ્રકારના લોકો સ્મરણ કરે છે, એવું કહેવામાં આવ્યું છે. અને આપણે પણ ગણેશજીની સ્તુતિ, ગણેશજીને રાજી કરવાનો આજે પ્રયત્ન કરવાનો છે. એના માટે તમારે પણ થોડો ટેકો આપવો પડશે. તમે સમજી ગયા ને, ગાવામાં રાસ નહીં લ્યો તો આવશે, આમાં કઈ રાસ નથી લેવાની વાત.
તો તમે બધા તૈયાર થઈ જાજો. ગૌરી ગણેશ ઉમા ગણેશ ગૌરી ગણેશ ઉમા ગણેશ પાર્વતી નંદન શ્રી ગણેશ ગૌરી ગણેશ ઉમા ગણેશ ગૌરી ગણેશ ઉમા ગણેશ પાર્વતી નંદન શ્રી ગણેશ ગૌરી ગણેશ ઉમા ગણેશ પાર્વતી નંદન શ્રી ગણેશ પાર્વતી નંદન શ્રી ગણેશ શરણમ ગણેશ શરણમ ગણેશ શંકર સુવન શિવનંદન ગણપતિ ગણેશ શંકર સુવન શિવનંદન ગણપતિ ગણેશ ગૌરી ગણેશ ઉમા ગણેશ પાર્વતી નંદન શ્રી ગણેશ શરણમ ગણેશ શરણમ ગણેશ શિવનંદન શિવનંદન ગણપતિ ગણેશ વિનાયક ગણેશ વિનાયક ગણેશ બુદ્ધિદાતા શ્રી ગણેશ બુદ્ધિદાતા શ્રી ગણેશ વિનાયક ગણેશ બુદ્ધિદાતા શ્રી ગણેશ વિનાયક ગણેશ બુદ્ધિદાતા શ્રી ગણેશ સુખદાયક ગણેશ સુખદાયક ગણેશ અષ્ટવિનાયક શ્રી ગણેશ સુખદાયક ગણેશ સુખદાયક ગણેશ અષ્ટવિનાયક શ્રી ગણેશ ગૌરી ગણેશ ઉમા ગણેશ ગૌરી ગણેશ ઉમા ગણેશ પાર્વતી નંદન શ્રી ગણેશ શરણમ ગણેશ શરણમ ગણેશ શિવનંદન ગણપતિ ગણેશ ગૌરી ગણેશ ઉમા ગણેશ પાર્વતી નંદન શ્રી ગણેશ
શરણમ ગણેશ શરણમ ગણેશ શંકર સુવન ગણપતિ ગણેશ શંકર સુવન ગણપતિ ગણેશ બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. પ્રિય ભક્તો, આપણને એવો બોધ ઉપદેશ આપવામાં આવ્યો છે કે જીવનની ગતિ જો ભક્તિ નહીં હોય ને તો ગમે તે દિશામાં અને ગમે તે જગ્યાએ વિના લક્ષ્ય વિના ટાર્ગેટ થઈ જશે. જીવનની ગતિ કંટ્રોલ પૂર્વકની યોગ્ય દિશામાં યોગ્ય ટાર્ગેટ તરફ યોગ્ય મંજિલ તરફ યોગ્ય રીતે થવી જોઈએ. તો જ જીવનની ગતિનું મહત્ત્વ છે. અને આ માટે તમે એમ કહી શકો અથવા અમે પણ એવું કહી શકીએ તમને લોકોને બધાને કે વિમાન અને પક્ષી એ બેયમાં સમાનતા એવી છે કે પક્ષી પણ પોતાની પૂંછ વગર યોગ્ય રીતે ગતિ નહીં કરી શકે. વિમાન પણ પોતાની પૂંછ વગર યોગ્ય માર્ગે યોગ્ય રીતે ગતિ નહીં કરી શકે. એટલે વિમાન અને પક્ષી એ બંનેની ગતિ કંટ્રોલ કરવા, રોકવા, વધારવા, ઘટાડવા એની પૂછ જરૂરી છે. પૂછ વગર હાલક ડોલક થાય ગતિ. તો પૂછનું મહત્વ વિમાન એની ગતિ માટે છે અને પૂછનું મહત્વ પક્ષીને પણ એની ટાર્ગેટ મુજબની ગતિ માટે છે. અને આપણે પણ જીવનની ગતિ યોગ્ય રીતે નહીં થાય, યોગ્ય લક્ષ્ય તરફ નહીં થાય. આપણું જીવનનું યોગ્ય લક્ષ્ય કયું? પ્રભુની પ્રાપ્તિ, પ્રભુની કૃપા, પ્રભુના દર્શન, પ્રભુની ભક્તિ એ આપણા જીવનનું યોગ્ય લક્ષ્ય કહેવાય. પછી કરી શકાય ન કરી શકાય એ આપણા અને પરમાત્મા ઉપર અને આપણા કર્મ અને પરમાત્માની કૃપા ઉપર
આધારિત છે. પણ હવે આપણે જીવનની ગતિ ધાર્યા રસ્તા ઉપર એટલે પ્રભુની પ્રાપ્તિ સુધી થઈ શકે, પ્રભુની કૃપા મેળવે એવી રીતની થઈ શકે, એના માટે પણ પ્રિય ભક્તો આપણે બધાએ પૂછની જરૂર છે. પૂછ એટલે આપણા મનુષ્ય માટે પૂછ એટલે પૂછ લગાડવાની નહીં, તમારે ચોંટાડવાની નહીં, પણ પૂછ એટલે ભક્તિ. ભક્તિ નહીં હોય તો આપણી જીવનની ગતિ એ હાલક ડોલક થશે, અનકન્ટ્રોલ થશે અને વિના લક્ષ્ય ગતિ થયા કરશે. એનું કાંઈ નક્કી ન હોય કઈ બાજુ જાય. તો પૂછનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. અને એક વધારાની વાત આપને એ સમજાવવાની કે જેવી રીતે કૃષ્ણ ભગવાન એમણે અર્જુનને શ્રીમદ ભાગવત ગીતા યુદ્ધના મેદાનમાં સમજાવી હતી, એવી જ રીતે અમારા ધ્યાન ઉપર આજે એક વિદ્વાન મિત્ર પંડિત એમણે પણ એવું મૂક્યું છે કે જે તમે ઓછું સાંભળ્યું હોય, નહીં સાંભળ્યું હોય. આપણે કપિલ ગીતા, વિદુર નીતિ, એ બધી ગીતા એની કથા અને એ આપણે જાણ્યું છે. પણ રામજીએ રામ અવતારમાં પણ જેમ કૃષ્ણ અવતારમાં અર્જુનને કીધી ભગવદ્ ગીતા, એવી જ રીતે રામજીનો અવતાર પહેલાં થયો અને રામ અવતારમાં રામજીએ પણ યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરવા રાવણ જ્યારે આવ્યો ને બધી તૈયારી કરીને, ત્યારે વિભીષણે કહ્યું, રામજી ગુરુવર્ય, હે પ્રભુ, આ જુઓ તો ખરા કેવા બળ અને કેવા નખરા, કેવા પ્રપંચ આ રાવણમાં છે. અને હે પ્રભુ, મને તો એમ ચિંતા થાય છે કે કેવી રીતે આપ આની સાથે યુદ્ધ કરશો અને કેવી રીતે આપ આને જીતશો. એમ વિભીષણે રામજીને સંદેહ વ્યક્ત કર્યો. ત્યારે રામજીએ પણ રામ સ્વરૂપે વિભીષણને ઉપદેશ આપ્યો છે
અને એને રામજીની ગીતા તરીકે ઓળખાય છે. રામ ભગવાને પણ ગીતા યુદ્ધના મેદાનમાં કહી છે વિભીષણને, અને એમાં ધર્મ સમજાવ્યો છે. રામજીના આ ઉપદેશ, આ ગીતા, એમાં સત્ય સમજાવ્યું છે. આ ગીતામાં અને કૃષ્ણએ સમજાવેલી ગીતા, કહેલી ગીતા, એમાં કર્મ સમજાવ્યા છે. અને કરનાર બધું ભગવાન છે, આદિ શક્તિ છે. કોઈ એના સિવાય બીજું કરનાર નથી, એવું કૃષ્ણ ભગવાને અર્જુનને સમજાવ્યું છે. બોલીએ રામ રઘુરામ. હે પ્રભુ, હે પરમાત્મા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ.
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ શ્રી સુકવાચ હે રાજન, પરમાશ્ચર્ય થયું છે. સગર રાજાની બીજી એક પત્ની, એનું નામ કેશની હતું. સગર રાજાના અને કેશની બીજી પત્નીના મૈથુન કાર્યથી એક પુત્ર અસમંજસ થયો હતો. એટલે સગર રાજાને બે પત્ની, એક 60,000 દીકરા વાળી અને બીજી આ અસમંજસ એક દીકરા વાળી. આમ સગર રાજાને બે પત્ની અને 61 દીકરા, 60 + 1 થયા છે. અસમંજસને આ સગર રાજાનો એક પુત્ર હતો ને કેશનીથી, અસમંજસ, એ અસમંજસને એક પુત્ર થયો. એનું નામ અંશુમાન હતું. એટલે આ અંશુમાન એ સગર રાજાના પુત્ર અસમંજસનો પુત્ર. એટલે સગર રાજાના દીકરો અસમંજસ, એનો દીકરો આ અંશુમાન. થોડુંક અઘરું પડશે પણ વાંધો નહીં. હજી એકવાર આપણે સમજી લઈએ કે સગર રાજાની બીજી પત્ની, એનો દીકરો અસમંજસ અને અસમંજસનો દીકરો અંશુમાન. એટલા માટે આપણે સમજવું પડશે કે સગર રાજાના 60,000 દીકરાઓ એ ન લઈ આવી શક્યા કપિલ મુનિના આશ્રમમાંથી. યજ્ઞનો અશ્વ અને મૃત્યુ થયું એનું કારણ એને અભિમાન હતું બહુ. પણ હવે સગર રાજા થોડી ચિંતા કરતા હતા કે કેવી રીતે આ 60,000 દીકરાઓનો મોક્ષ થાય. એને આવા કર્મ કર્યા એટલે મૃત્યુ થયું. અભિમાનો એવા કર્મ કર્યા અભિમાન યુક્ત તો મૃત્યુ થયું 60,000 દીકરાઓનું એકી સાથે. એટલે જો બીજા અર્થમાં આપણે એમ કહેવું હોય તો કહી શકાય કે
આ અભિમાન છે ને, અભિમાન એ જીવતા જીવતા તમે ઝેર, આ તમે ઝેર પીઓ કે બૂંદ ઝેરની તમે મુખમાં નાખો તો શું થાય? મૃત્યુ થાય. તો એવું જ આ અભિમાન એ એવા પ્રકારનો નશો છે કે જે લેવાથી મૃત્યુ થાય છે એમ કહી શકાય છે. એટલે અભિમાન તો ક્યારેય ન કરવું, વર્જિત કર્મ કહ્યું છે. અને અભિમાન તો ભગવાનને પસંદ નથી. ભગવાને જેને જેને અભિમાન આવે એને છોડી દે છે. પછી અભિમાન એમાંથી વયું જાય, નાશ થાય કે એનો ઉપાય થાય તો ભગવાન પાછા એનો સ્વીકાર કરે છે. એટલે અભિમાન એવું તત્વ છે કે આપણે ભક્તિ કરતા હોઈએ, ભક્ત હોઈએ, ભાગવત કથા કરતા હોઈએ, વાંચતા હોઈએ તો અમને અભિમાન ન થાય એવું નથી હોતું હો. અમને અભિમાન થઈ જાય ઘણી વાર, અને ત્યારે અમારે ભોગવવી પડે તકલીફ. એવું બને છે કે અમને એમ થાય કે અમે કથા વાંચવા જઈએ, ઊંચા આસન ઉપર બેસીએ, બધા એમને આજે 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 હાજી કરે, અને અમે બોલવાનું ચાલુ કરીએ એટલે બધાય શાંતિથી કેવા સાંભળે. આ અભિમાન કહેવાય. અને વચ્ચે વચ્ચે અમારું સન્માન કરે, અમને પુષ્પહાર અર્પણ કરે, અમને શાલ પણ અર્પણ કરે, અને જે કોઈ બોલે કથા દરમિયાન મહેમાન તરીકે આવ્યા હોય એમાંથી તો અમારા વખાણ કરે કે આ વિશ્વ વંદનીય, પ્રાતઃ સ્મરણીય, એના મુખેથી આપણે ભાગવત હવે સાંભળશું. એમને વિનંતી બધાય વતી હું કરું છું. આવું બધું સાંભળીને અમે બહુ કંટ્રોલ કરતા હોઈએ છીએ કે અમને અભિમાન ન આવવું જોઈએ. ભાઈ, હે ભગવાન કૃપા કરજો, પણ છતાંય આવી જતું હોય. અમે જાણીએ છીએ તોય આવી જાય, અને પછી એનું પરિણામ એવું આવે કે અમારે કથામાં કેવું હોય કે આ સગર રાજાના 60,000 પુત્રો એ મૃત્યુ પામ્યા, પછી હવે અશ્વ કોણ લઈ આવ્યું? એમાં અસમંજસનો દીકરો અંશુમાન એ અંશુમાન લઈ આવ્યો. હવે એના બદલે અમારાથી ભૂલ થઈ જતી હોય કથા કહેવામાં કે 60,000 દીકરાઓ ન લઈ આવી શક્યા યજ્ઞનો અશ્વ કપિલ મુનિ પાસેથી, અને અસમંજસ લઈ આવ્યો. ત્યારે આવી રીતે ભૂલ થઈ જાય, પણ ખરેખર અસમંજસ નહીં, એનો દીકરો અંશુમાન લઈ આવ્યો હતો. પણ અભિમાનના કારણથી ભૂલ થઈ જાય. અમારું ધ્યાન કેવી રીતે કોણ કથામાં હલનચલન કરે, પ્રવૃત્તિ કરે, સૂઈ જાય છે, મોબાઈલનો ઉપયોગ કરે છે, એમાંય જાય. અમને અભિમાન આવે તો, એટલે અમને ઘણીવાર અભિમાન આવે, અને કથા સિવાય અમારું પણ બીજે બધી જગ્યાએ ધ્યાન
જાય છે વાલા ભક્તો. તો અંશુમાન એમણે એમના દાદા પિતાના પિતા સગર એમને કહ્યું કે દાદાશ્રી, હું અશ્વમેધ યજ્ઞનો અશ્વ કપિલ મુનિ પાસેથી લઈ આવીશ, મને આપ આજ્ઞા કરો, રજા આપો. એટલે સગર રાજાએ કીધું, બેટા, આ મારો દીકરો નથી લઈ આવી શકતો, તું એનો દીકરો કેવી રીતે લઈ આવીશ? એ કે મને તક આપો દાદાજી. દાદાજીને એવો વિચાર આવ્યો પોઝિટિવ કે કાંઈ વાંધો નહીં, જા બેટા, ભગવાન તને મદદ કરશે. પછી તો અંશુમાન એ કપિલ મુનિના આશ્રમ પાસે ઘોડો બાંધ્યો હતો, ત્યાં પહોંચ્યો અને કપિલ મુનિ પણ આશ્રમમાં હતા. નમ્રતાપૂર્વક, વિનયપૂર્વક, વિવેકપૂર્વક અંશુમાન એ કપિલ મુનિના આશ્રમમાં ગયો એમ તો ન કહેવાય, પણ ગયા એમ કહેવાય. ભાષામાં જરાય અશુદ્ધિ ન આવે એવું ધ્યાન અમારે રાખવું પડે. રાખતા જ હોય છે, પણ છતાંય ઘણી વખત આવું થઈ જાય. આને કહેવાય અમારું અભિમાન. પણ વાલા ભક્તો, કપિલ મુનિને પ્રણામ કર્યા, એની સેવા કરી અને ત્યાં રોકાયા પણ ખરા અંશુમાન. અને કપિલ મુનિ એમની સેવાથી રાજી થયા, ખુશ થયા. અંશુમાન એમની સેવાથી, અને કહ્યું, તમે માગો, હું તમારી ઉપર ખુશ થયો છું, તમારે શું જોઈએ છે? ત્યારે અંશુમાન એમણે કહ્યું, મુનિવર્ય, મારે આ ઘોડો, અશ્વ એ જોઈ છે. આપ કૃપા કરો ને મને આપો. મારે આ ઘોડો મારા દાદા સગર રાજા છે એમને આપવો છે. અને સગર રાજા અશ્વમેધ યજ્ઞ કરે છે, અને આ યજ્ઞનો ઘોડો છે. અહીંયા કોઈએ લઈ આવ્યા અને બાંધી આપ્યો છે એવી મારી જાણકારી છે. આપને તો આ ઘોડા સાથે કાંઈ લેવા દેવા નથી, આપને જરૂર પણ નથી, આપને યુદ્ધ પણ નથી કરવું. અશ્વમેધ યજ્ઞનો ઘોડો પકડી, રોકી, બાંધીને, એવું મારું માનવું છે. તો યજ્ઞ પૂરો થાય એટલા માટે આ ઘોડો મારે જોઈએ છે. આપ કૃપા કરો. ત્યારે વાલા ભક્તો, આ અશ્વમેધ યજ્ઞનો ઘોડો છે એવી કપિલ મુનિને તો અને કીધું અંશુમાન એમણે
ત્યારે ખબર પડી. અને કોણ બાંધી ગયું એ પણ કપિલ મુનિ, એને ખબર નહોતી કે આ ઇન્દ્રના પરાક્રમ છે. ઇન્દ્ર એ ચોરી કરી ગયા હતા ઘોડાની અને બાંધી દીધો છે અહીંયા. એ કપિલ મુનિને ખબર નહોતી. એ બધી વાત ભગવાને આદિશક્તિએ આજે 60,000 ન કરી શક્યા દીકરાઓ ભેગા થઈને, કારણ કે બધાને અભિમાન હતું બળનું, બુદ્ધિનું. અને અંશુમાન એ કરી શક્યા. નમ્રતા, વિનય, વિવેક અને સેવા, આ ગુણો હોય તો સફળતા ચોક્કસ મળે મળે અને મળે. કોઈ પણ કાર્ય તમે શરૂ કરો, તમારી અંદર નમ્રતા, વિનય, વિવેક જરૂરી છે. અરે અભિમાનને તો તમારે એક તલવાર ખુલ્લી રાખવી, એને કાપી નાખવું. જેવું અભિમાન કોઈ નાખે, ઘણાને એવી ટેવ હોય હો સમાજમાં કે અભિમાન આપણા જેવાની અંદર જેમ કોઈ કચરો નાખી જાય ને એમ અભિમાન નાખી જાય. અને આપણે આવું જ ગોતતા હોય, અભિમાન 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 રાખવા. અને આપણા કોઈ વખાણ કરે એટલે અભિમાન આવે. તો ભગવાનની કૃપા અને ભક્તિ અત્યંત જરૂરી. અને ભાગવત એના સિવાય બીજું કોઈ આપણા અંદરનું અભિમાન દૂર કરી શકે નહીં. ભાગવત જ, ભગવાન જ, આદિશક્તિ જ અને ભગવાનના ભક્તો એ જ અભિમાન દૂર કરી શકે. એ સિવાય કોઈ અભિમાનને દૂર કરી શકે નહીં. નહીંતર તો આપણે એક તો કાળ આપણી પાછળ પડ્યો હોય, કાળ આપણો નાશ કરે, અને અભિમાન એ પણ આપણો નાશ કરે. એટલે ભાગવત કથામાં આ આખ્યાન ઉપરથી એવો ઉપદેશ આપ્યો છે કે ક્યારેય અભિમાન કરવું નહીં. અભિમાન વિનાશ નોતરે છે. અંશુમાને યજ્ઞનો અશ્વ લઈ આવી દાદા સગર રાજાને આપ્યો. ખુશ થયા દાદા સગર. સગર રાજાએ દાદા એ આખું રાજ્ય અંશુમાનને સોંપી દીધું. બોલો, એનો દીકરો હતો અસમંજસ, એને ન સોંપ્યું. 60,000 તો વયા ગયા હતા. વિનાશ કપિલ મુનિના ક્રોધાગ્નિથી બળીને 60,000 તો વયા ગયા. એક દીકરો હતો અસમંજસ, બીજી પત્નીથી થયો હતો, એને રાજ્ય ન આપ્યું આખું. પણ એનો દીકરો અસમંજસનો દીકરો અંશુમાન, એને આખું રાજ્ય દાદા સગર રાજાએ આપી દીધું. અને પછી
સગર રાજા પણ ઓર્વ મુનિની જેમ વનમાં ગયા અને વનમાં જઈને તપ કર્યું, ભગવાનની ભક્તિ શરૂ કરી અને અંતકાળે એમનું મૃત્યુ થયું અને સદગતિ થઈ, પરમ પદ એને પ્રાપ્ત કર્યું છે. આ અસમંજસ આખું રાજ્ય ચલાવે, અસમંજસનો દીકરો અંશુમાન એમણે હવે એક વધારાનું કાર્ય કરવાનું. અંશુમાન એમણે કે 60,000 દીકરાઓ હતા, એ 60,000 દીકરાઓને મોક્ષ કેવી રીતે આપે, મોક્ષ કેવી રીતે મળે, એ કાર્ય કરવા માટે તો બહુ ભક્તિ કરવી પડે. એટલી ભક્તિ કરવી કે અત્યાર સુધીમાં કોઈએ એટલી એવી ભક્તિ કરી ન હોય, આવી ભક્તિ કરવી પડે. તો એ 60,000 દીકરાઓ એને મોક્ષ આપી શકે. અંશુમાન એમણે ભક્તિ શરૂ કરી, પણ ભગવાન પ્રસન્ન ન થયા, એનું કાર્ય પૂરું ન થયું. મોક્ષ ગતિ 60,000 ભાઈઓને અપાવી ન શક્યા. અંશુમાન પછી એનો દીકરો થયો દિલીપ. એ દિલીપ એમને ભક્તિ કરી આ 60,000 પિતૃઓના મોક્ષ માટે, કલ્યાણ માટે. અને દિલીપનો દીકરો ભગીરથ, એ ભગીરથે ઘણું તપ કર્યું. ભગીરથે એવું તપ કર્યું એટલે ત્રીજી પેઢી થઈ, અંશુમાન, દિલીપ અને ભગીરથ. અને આ ભગીરથ નામ ઉપરથી તો એવડું મોટું મહાન કોઈ કાર્ય કરે તો એવા કાર્યને ભગીરથ કાર્ય કર્યું એમ કહે છે બધા. અને ભગીરથ કાર્ય કર્યું એમ બધાય શબ્દ પ્રયોગ કરીને ભગીરથના તપ, ભક્તિ એને બિરદાવે છે. અને ભગીરથે બહુ દિવ્ય કાર્ય કર્યું, જેને કહેવાય સફળતા મળી.
અને ગંગાજી એમણે દર્શન આપ્યા. આ ભગીરથ રાજાએ ગંગાજીને કહ્યું, હે દેવી ગંગા, તમે મૃત્યુલોકમાં પૃથ્વી ઉપર અવતરણ કરો. ઉપરથી નીચે આવવું ને એને કહેવાય અવતરણ. તમે મૃત્યુલોકમાં આવો. ગંગાએ કહ્યું કે હું તમારી ભક્તિથી રાજી છું, અવતરણ કરવા તૈયાર છું. તમે કયો એવું કરવા તૈયાર છું. આ જો ભક્તિનું ફળો. ભક્તિ કરવાથી બધું જ પ્રાપ્ય છે. એવું કાંઈ નથી કે જે ભક્તિ કરવાથી ન મળે. બધું જ મળે. ભગવાન પોતે મળે પછી તો ભગવાનનું બનાવેલું તો બધું મળે જ. એટલે ગંગાજીએ દર્શન દીધા એ ભક્તિના કારણથી, અને અવતરણ કરવા પણ તૈયાર થઈ ગયા. પણ દેવી ગંગાએ એવું બતાવ્યું કે હું ઉપરથી નીચે પડીશ, મારો વેગ બહુ ફોર્સ, ઉપરથી નીચે પાણી પડે, જથ્થા વધારે હોય પાણીનો તો એ ખાડો પાડી નાખે જમીનમાં. અને અતિશય વેગ હોય તો પાતાળમાં પણ વયું જાય પાણી. એટલે દેવી ગંગાએ કહ્યું કે હું અવતરણ કરું, ઉપરથી નીચે, તો મારો ફોર્સ ઝીલશે કોણ? નહીતર તો હું સીધી પાતાળમાં વહી જઈશ. મને પૃથ્વી ઉપર રોકનાર, ઝીલનાર, રાખી શકનાર કોઈ તો જોઈએ. હવે આ ભગીરથ કાર્ય ગંગા દેવી અવતરણ કરવા તો તૈયાર થયા, પણ સાથે સાથે આ એક અવરોધ, અટકાયત થયું. હવે શું કરવું? પાછા મૂંઝાણા. ભગીરથ રાજા પણ પિતૃમોક્ષ તો કરવો જ છે. અને એ વખતે પિતૃમોક્ષ ગંગાદેવીએ અવતરણ કરીને કર્યો છે અને તપ કર્યું છે. પછી ભગીરથજીને ભગવાને સંકેત કર્યો, રસ્તો બતાવે એ ભગવાન જો, કે મહાદેવજી એ ગંગા, એનો ફોર્સ, એનો ઉપાય ગંગાને પાતાળમાં જતી અટકાવી શકે એ માત્ર ને માત્ર મહાદેવજી, એના સિવાય કોઈ નહીં. આદિ શક્તિએ પણ કીધું કે મહાદેવ સ્વરૂપ મારું છે, એ જ કરી શકે. માટે તમે મહાદેવજીને રાજી કરો. મહાદેવજીને રાજી કરવા ઘણું તપ કર્યું, પાછું ભક્તિ કરી. મહાદેવજી એમણે કૃપા કરી
પ્રસન્ન થયા અને કહ્યું કે હે ભગીરથ, પરમ ભક્ત છો તમે. ગંગા એમને કહો કે હું એને ઝીલી લઈશ, પૃથ્વી ઉપર રોકીશ, અવતરણ કરવાનું એમને તમે સંદેશો આપો. ત્યારે દેવી ગંગા એમને જ્યારે ભગીરથે કહ્યું, રાજાએ, કે મહાદેવજી તમારો વેગ, તમારો ફોર્સ ઝીલી શકશે, માટે તમે અવતરણ કરવાની તૈયારી કરો. ત્યારે હવે જુઓ વાલા ભક્તો, ગંગાનો વેગ એટલો પ્રચંડ હતો કે કોઈ ઝીલી ન શકે અને પાતાળમાં જ વયા જાય. અને ગંગાને કોઈ ન ઝીલે તો પૃથ્વી ઉપર રહે નહીં, પાતાળમાં જ વયા જાય. પણ મહાદેવજી એને સફળતા મળી. એનું એક કારણ એવું પણ બતાવી શકાય, મહાદેવજી તો સર્વસમર્થ છે જ, સર્વશક્તિમાન છે જ. મહાદેવજીની તોલે કોઈ ન આવે. પણ એક વાત તો બાકી છે કે દેવી ગંગાને આ કથામાં આવે છે એ મુજબ અભિમાન પ્રવેશ કર્યું. દેવી ગંગાની અંદર અભિમાને પ્રવેશ કર્યો. અભિમાન એટલું આવ્યું કે દેવી ગંગા એના શબ્દ મૂક્યા છે કથામાં કે આ જોગી એ મને ઝીલશે, મારો ફોર્સ, હું તો જોગીને પાતાળમાં લઈ જઈશ. એનું કામ નથી મારો ફોર્સ ઝીલવાનું. આવું અભિમાન આવ્યું દેવી ગંગાને. અને અહીંયા મહાદેવજી આદિશક્તિ એમનું કાર્ય સરળ બની ગયું. અને આ અભિમાન દેવી ગંગામાં મૂકવાવાળા પણ ભગવાન જ. ભગવાનથી આગળ કોઈ નથી જઈ શકતા. અને કદાચ જો અભિમાન ન આવ્યું હોત તો એનો ફોર્સ એટલો કે પરિણામ કાંઈક જુદું જ આવત. પણ આ તો પ્રભુ, આ તો સત્ય, આ તો ભાગવત. અને ભાગવતની કથા, એમાં ગંગા અવતરણ એ કથા. અને પૃથ્વી ઉપર ગંગાને રાખવી છે એવી પરમાત્માની ઈચ્છા પણ હોવાના કારણથી દેવી ગંગા એ પાતાળમાં જતી રહેતી અટકે. અને દિલીપ રાજા, અંશુમાન અને ભગીરથ એમના તપ નિષ્ફળ ન જાય અને પરોપકારના કાર્યો ગંગા પૃથ્વી ઉપર રહીને કરતી રહે, તપ કાર્ય કરતી રહે ગંગાજી. એટલા માટે પરમાત્માએ આવી લીલા કરી છે. આવી રીતે ગંગા
એને પૃથ્વી ઉપર લઈ આવવામાં આવ્યા છે. અને ગંગાજીએ તો અવતરણ કર્યું, પોતાની શક્તિ જેટલી હતી એના કરતાં અનેક ગણી શક્તિઓ, અનેક ગણી શક્તિઓ સાથે, ફોર્સ સાથે ગંગાજીએ અવતરણ કર્યું. અને મહાદેવજીએ પોતાની જટા ખોલી છે. મહાદેવજીએ જટા ખોલી, ગંગાજી એમાં ઝીલી લીધા અને પછી મહાદેવજીએ જટા પાછી બાંધી લીધી. આટલી વિરાટ, આવી મજબૂત, આવી જટા મહાદેવજીએ ઉત્પન્ન કરી અને પાછી આવી જટા બાંધી લીધી. ગંગાજી તો અંદર ને અંદર આમ ઘૂમા કરે, પણ ગંગાજી બહાર આવી શક્યા નહીં. અંદર ને અંદર મૂંઝાણા ગંગાજી કે બહાર કેમ નીકળવું. અને ત્યારથી મહાદેવજીની જટામાં ગંગાજી બિરાજે છે. અને મહાદેવજીએ કૃપા કરી દેવી ગંગા ઉપર અને જટાવની એક લટ ખોલી. આ મહિલાઓનો વિષય છે. મહિલા ભક્તોને ખબર હોય કે એ જટા એની લટ ખુલે તો એમાંથી ગંગાજી બહાર નીકળ્યા. અને ભગીરથજીના કહેવા મુજબ ગંગાજીએ ગતિ કરી અને ભગીરથજીએ 60,000 પિતૃઓ હતા જેની રાખ પડી હતી. કપિલ મુનિના આશ્રમમાં ત્યાંથી પસાર કરી અને 60,000 પિતૃઓ એને મોક્ષ કરાવ્યો. એ આ ગંગા અવતરણની કથા. અને ગંગાજી પોતે સાક્ષાત દેવી ગંગા, એમણે કૃપા કરી અને પિતૃઓને મોક્ષ ગંગા એમણે કર્યો છે. આ કથા એટલી મહત્વની છે કે મહાદેવજીએ ગંગા ઉપર કૃપા કરી. નકર મહાદેવજી કોઈને અંગમાં ધારણ કરે, પોતાની જટામાં મહાદેવજીએ કાયમી રીતે ગંગાને ધારણ કર્યા છે. મસ્તક ઉપર જટામાં ગંગાજીને કાયમી સ્થાન આપ્યું છે. અને એટલે તો નથી કહેતા ઘણાય સ્મરણ પૂરતું હો, બોલે તેરી જટા મેં
बोले तेरी जटा में बहती है गंगधारा, बहती है गंगधारा, बोले तेरी जटा में, बोले तेरी जटा में बहती है गंगधारा, शंकर तेरी जटा में बहती है गंगधारा। અને મહાદેવજીએ ગંગા દેવી ઉપર કૃપા કરી ઘણા વરદાન આપ્યા છે. બલિરાજાના યજ્ઞમાં વિરાટ રૂપ ધારણ કરી વિષ્ણુ ભગવાને પોતાનો એક પગ જે વામન સ્વરૂપમાંથી વિરાટ થયા ને ત્યારે બલિરાજાના યજ્ઞ સમયે પ્રભુ એમણે ઊંચો એક પગ કર્યો અને ત્યારે ડાબા ચરણના અંગૂઠાના નખથી આ આખું બ્રહ્માંડનો અંદરનો પળ હોય ને એ અંદરનું પળ એમાંથી અંદર આવી શકાય એટલે ડાબા પગના અંગૂઠાના નખથી બ્રહ્માંડનો અંદરનો ભાગ પ્રભુના ચરણ સાથે સંપર્કમાં આવ્યો એટલે બ્રહ્માંડ આખું હોય અંદર, એનો અંદરની સપાટી એ ડાબા પગના અંગૂઠામાં ઘસાણું ભગવાનના વિરાટ રૂપના અને પ્રભુનો નખ ચીરાઈ ગયો, લોહી નીકળ્યું, પણ ગંગાનું પાણી તો આવતું હતું બહારથી અંદર અને એ નખ એ પગનો અંગૂઠો એ ગંગાએ ધોયો છે. ગંગા દેવીએ પ્રભુ વિરાટ રૂપના ડાબા પગના અંગૂઠાને પખાડ્યો છે, ધોયો છે, એટલે ગંગા લાલ કેસર જેવી થઈ ગઈ છે. વાલા ભક્તો, આ લાલ ગંગાજળનો સ્પર્શ થાય એને મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલે લાલ કેસર જેવી ગંગા એ ત્યાં શરૂઆતમાં જ વહે છે અને એમાં પગ ધોવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે એમ પંડિતોએ કહ્યું છે. એના પાપોનો નાશ થઈ જાય છે એવું પણ પંડિતોએ કહ્યું છે. ગંગા દેવી એ ભક્તિ અને તપ કરવાના કારણથી મહાદેવજીને પ્રસન્ન કર્યા અને ગંગાજીને અભિમાન આવ્યું હતું એના કારણથી એને કેદમાં રહેવું પડ્યું ભગવાનની જટામાં અને લટ ખુલી એમાંથી જ આ ગંગા નીકળે છે. તો અત્યારે ગંગા હરિદ્વાર ત્યાં પણ છે, પ્રયાગરાજ ત્યાં પણ છે, પણ ગંગા ઈ જ
અને ત્યાંથી નીકળે છે એ ગંગા એ પણ મોક્ષ આપે છે. પોતાનો જે ભાવ, પોતાનો ગુણ એ જાળવી રાખ્યો છે. મોક્ષ આપનારી ગંગા. અને ગંગાને હવે કોઈ જાતનું અભિમાન, ભગવાનની એટલી કૃપા થઈ, મહાદેવજીની એટલી કૃપા થઈ કે ગંગાજીને અભિમાન હવે થતું નથી. ગંગા નિર્મળ રહે છે. પ્રભુના જમણા પગનો અંગૂઠો, ડાબા પગનો અંગૂઠો જેને ધોવાની તક મળી છે એ આ ગંગા દેવી. એને પછી હવે અભિમાન ક્યાંથી આવે? શેનું આવે? અને ગંગાજી નિર્મળ જ રહે છે. અને આ ગંગા એનું બીજું નામ ભક્તોએ પાડ્યું છે, ભગવાને પાડ્યું છે. એને ભગવત પદી પણ કહેવાય છે. ગંગાના કેટલા કેટલા નામ એ કથા આવે જ છે. હજારો વર્ષ પછી આ ગંગા આગળ વધતા વધતા ધ્રુવલોકમાં પહોંચી ગયા. બોલો, દેવી ગંગા. ધ્રુવલોક સ્વર્ગના શિર માથા વાળા ભાગમાં છે. એટલે આ ગંગા વિષ્ણુપદ પણ કહેવાય છે. ધ્રુવલોકમાંથી ગંગા આકાશમાંથી ઉતરી મેરુ પર્વતના શિખર પર બ્રહ્મપુરીમાં અને ત્યાંથી આગળ જાય અને એના નામ ગંગાજીના પડ્યા છે. સીતા એ ગંગાનું નામ છે, જેમ વિષ્ણુપદી છે. અલકનંદા એ પણ ગંગાજીનું નામ છે. ચક્ષુ, ભદ્રા, આ ચાર ધારાઓ ગંગાજીની એ વહેવા માંડી પૃથ્વીલોક ઉપર. અંતે પછી ગંગા સમુદ્રમાં મળે છે. ગંગાજી એ ઘણો બોધ આપે છે. ગંગાજી ઘણો ઉપદેશ પણ આપે છે. તો આ ગંગા અવતરણની કથા અને સગર રાજાની કથા એ ખૂબ જ મહત્વની અને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે. અંતે જીવને સદગતિ થાય એવી આ કથા છે. તો પૃથ્વીલોકના માણસોને પણ ગંગા ઉત્તમ બોધ સ્વરૂપે કંઈક સંદેશ આપે છે કે હું કોના માટે શું કરું, એવું બયાન દેવી ગંગા કરે છે.
તો પ્રિય ભક્તો, આ ગંગા એની આગળની કથા આપણે પછી કરીશું. નિત્ય ભાગવત અંતર્ગત આપણે આટલી કથા કહી શકશું. હવે આપણે આ કથાને વિરામ આપીશું. પછી આગળની કથા હવે ભગવાનની કૃપા આખી રાત મંથન કરશું. પછી આવતીકાલે પ્રભુની કૃપા દિવ્ય રીતે થશે. તો દિવ્ય રીતે આપણે આ ગંગા અવતરણની કથા હજી કહેવાની બાકી છે, તો એ પછી કરીશું. અત્યારે કથાને વિરામ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, કથાને વિરામ.